અહિંસા પ્રધાનપણે દરેક હરિભક્તે રાખવી. હવે આગળ જઈએ. નિષેધરૂપ ધર્મનો ઉપદેશ કરીને હવે વિધિરૂપ ધર્મનો ઉપદેશ કરે છે. અત્યાર સુધી જે આવ્યા તો શું ન કરવું, આ ન કરવું, તે ન કરવું, એ બધું આવ્યું કે ભાઈ મદ્ય માંસ ન ખાવું, અહિંસા ધર્મનું પાલન કરવું, બીજા કોઈનો અપવાદ ન કરવો, વેદ છે, શાસ્ત્ર છે, સાધુ છે, પછી એમ કહે કે બ્રાહ્મણ છે, કોઈની નિંદા ન કરવી. બરાબર? એટલે આ બધી નિષેધરૂપ આજ્ઞા છે. શું ન કરવું એ શીખવાડે છે. હવે વિધિરૂપ આજ્ઞા કેવી છે? બરાબર? નિષેધરૂપ આજ્ઞા કેમ પ્રથમ કહેવામાં આવે? આપણે વારંવાર વાત કરીએ છીએ કે જ્યાં સુધી તમે નિષેધરૂપ આજ્ઞાનું પાલન ન કરો ત્યાં સુધી વિધિરૂપ જે આજ્ઞા હોય એનું તમને ફળ નહીં મળતું. બરાબર? એટલે પ્રથમ હંમેશા નિષેધરૂપ આજ્ઞા કહેવામાં આવે કે ભાઈ આટલું તો ન જ કરવું. પછી વિધિ તમે જે કંઈ કરો એનું તમને ફળ મળે. નો ડાઉટ ભગવત ભક્ત સકામ નથી હોતો અને પોતે ભગવાનની જે કોઈ વિધિ એટલે કામ્ય કર્મ તો નથી, પણ ભગવાને શાસ્ત્રો દ્વારા જે કોઈ વિધિ બતાવેલી હોય એ દ્વારા જે ભગવાનની ઉપાસનામાં જે કોઈ કર્મ કરતો હોય યજ્ઞ યાગાદિક એના ફળરૂપે પણ એ ભગવત શું કૃપા જ ઈચ્છે છે, ભગવાનની પ્રસન્નતા જ ઈચ્છે છે. પણ એના માટે પણ ભગવાનની પ્રસન્નતા માટે પણ કંઈક તો કરવું પડે ને. ઘરેથી ગાડીને કીક મારીને કાં સેલ આપીને અહીંયા તો આવવું પડે ને. એમને એમ ખરા ભગવાન કંઈ કૃપા કરવા આવે? હું મારા ઘરેથી નીકળો, તમે તમારા ઘરેથી નીકળ્યા, મંદિરે ઠાકોરજીના દર્શન કર્યા, પ્રદક્ષિણા દંડવત તમે જે કંઈ કરો સવારથી ઉઠીને, આ બધા વિધિરૂપ ધર્મ છે. નિત્ય અને નૈમિતિક કર્મ જે કોઈ કયા છે જેને આપણા નિયત કર્મ કયા છે ગીતાને વિશે. બરાબર? આ બધા નિયત કર્મ છે. બીજું બધાના પાછા વિશેષ ધર્મ પણ આવે. દાખલા તરીકે રાજાનું કામ શું છે? તો પ્રજાનું રક્ષણ કરવું એ રાજાનું કામ છે. દેશમાં અંધાધૂંધી ના ફેલાઈએ એ રાજાનું કામ છે. બરાબર? તો આપણા બધાના પણ વિશેષ, દાખલા તરીકે વૈશ્ય, તો વૈશ્યનું મુખ્ય કામ શું છે? તો વણજ વેપાર, એનો વિશેષ ધર્મ છે. પછી વૈશ્ય ઘરમાં બેઠો બેઠો હિંચકે ઝૂલ્યા કરે તો એ પછી દુઃખી થાય ભવિષ્યમાં. એટલે જેમ વિધિ સામાન્ય ધર્મમાં આવે કે ભાઈ પૂજા પાઠ કરવા કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, એની સાથે બધાના વિધિ જે હોય એમાં પાછા નિયત ધર્મ એટલે વિશેષ ધર્મ પણ આવે કે ભાઈ ગ્રહસ્થાશ્રમીના વિશેષ ધર્મ શું છે, વૈશ્યોના વિશેષ ધર્મ શું છે, બ્રાહ્મણના વિશેષ ધર્મ શું છે, ક્ષત્રિયોના વિશેષ ધર્મ શું છે. મહારાજે લખેલા જ ને પહેલાં શિક્ષાપત્રી વાંચે તો ખબર પડે. પહેલાં સામાન્ય ધર્મ છે, પછી બધાના વિશેષ ધર્મ છે. એટલે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ બંને મેળવીને તમારે તમારા ધર્મ જોવાનો હોય કે ભાઈ આમાંથી હું કેટલી આજ્ઞા પાળું છું, કેટલી લોપું છું એમ. બરાબર? એટલે જેમ જેમ આજ્ઞા વધારે પાળાય તેમ તેમ સમજવાનું કે હવે ભગવાનમાં આપણે વધારે રસ છે, ભગવાનનો નિશ્ચય આપણો વધારે વધારે પાકો થતો જાય છે અને જગતમાં આપણે દિવસે દિવસે વૈરાગ્ય થતો જાય છે. તો જ ભગવાનની આજ્ઞા પડે. અને જેમ જેમ આજ્ઞા વધારે લોપાતી જાય તેમ તેમ સમજવાનું કે હજુ જગતની તુચ્છ ઈચ્છાઓ માટે, તુચ્છ પદાર્થો માટે આપણે શું ભગવાનને હેઠા મૂકી દઈએ છીએ. ભગવાનની આજ્ઞાને ગૌણપણે રાખીએ છીએ અને સંસારને મુખ્યપણે રાખેલો છે. એટલા માટે આપણે ત્યાં શ્રુતિ અને સ્મૃતિઓમાં, સત્શાસ્ત્રોમાં શું છે? વિધિ અને નિષેધ બંને રૂપ ધર્મોના જ કયા છે. અમુક કાર્ય ન કરવાથી ધર્મ કહેવાય ને અમુક કાર્ય કરવાથી ધર્મ કહેવાય. બરાબર? આપણે ત્યાં ત્યાગીઓને શું કરવાનું છે? એકદમ મુંડન કરાવી નાખવાનું છે. કોઈ પણ પ્રકારની દાઢી નહીં રાખવાની કે માથે વાળ નહીં રાખવાના. એમ તમે ત્યાગીએ સર્વ પ્રકારે શું આપણે ત્યાં કોઈ પણ ત્યાગી હોય તમે જોજો 90-95% બધા મુંડન કરાવી જ નાખે. પૂનમને દિવસે ત્યાં કોઈ પણ સારા દિવસ પૂનમ પૂનમ દિવસ તે નક્કી આમ. અને અહીંયા પેલી એ હોય શિખા ચોટલી, આપણે કહીએ છીએ મોટી ચોટલી રાખવાની છે સાધુએ પણ. એનો વિશેષ ધર્મ છે. એનાથી ત્યાગાશ્રમીની ઓળખાણ છે ને. મોટી ચોટલી પેલી મરચી ચોટલી નથી, નકામી છે. મરચી ચોટલીનું કોઈ મહાત્મય નથી. આ બધા તમારા વરાછામાં સૌરાષ્ટ્રવાસી બધા પેલી મરચી જેટલી આટલી ચોટલી રાખે એટલી. એટલે આમ કેમ નહીં, ચોટલી તો મોટી રાખવાની, આમ મોટી શિખા પહોળી બધી રીતે આમ મોટી ચોટલી. શાસ્ત્રોમાં ચોટલી જે રાખવાની કઈક તે મોટી પેલી ચોટલી રાખવાની. પેલાની ચોટલી છે ને આની, એવી મોટો ચોટલો રાખવાનો બિલ્લો. સાધુઓને આ બધું કાઢીને આ પાછળ મોટી ચોટલી રાખવાની. પેલી મરચી જેટલી ચોટલી રાખે છે ને બધા ચોટલી મંડળ વાળા, આટલી આટલી ચોટલી. એ ચોટલી કઈ વેલિડ નથી. એ કોઈ શિખા નહીં કહેવાય. એ તો મરચી આવે આટલી નાની. એ તો પેલો કહીને સ્વામિનારાયણનો ચાલ્લો કરું ને ખીલી શોધતો હોય. મારો એક મિત્ર હતો, એ સ્વામિનારાયણનો ચાલ્લો કરું ને ખીલી શોધતો હતો. હું ભાઈ તું ખીલી કેમ શોધે? આવડો ખીલીની આગળની ભાગ જેટલો ચાલ્લો કરે. ના મેં તું તો જબરો માણસ છે.
તો ખીલીનો આગળનો ભાગ કેટલો પહોળો હોય, અવળો હોય. હવે એનાથી આમ કરીને ચાલ્લો કરે. એટલે મહારાજે કહ્યું ગોળ તિલકના મધ્યને વિશે આમ દેખાય એવો ચાંદલો કરવાનો છે. પછી આવો ખીલી જેવો ચાંદલો નહીં કરવાનો. અમારા ઘરમાં એક અમારા સંબંધી પણ એવા હતા, બહુ નજીકના. કોઈ મિટિંગમાં જવાનું હોય, કોઈ બહુ મોટું વ્યવહારિક કાર્ય હોય તો એમનું ચાંદલાની સાઈઝ નાની થતી જાય અને મંદિરે તો ચાંદલાની સાઈઝ મોટી થતી જાય. અમારા ઘરમાં જ હતા એક છે, હતા શબ્દ ખોટો વાપરું છે, અત્યારે પણ જીવે છે, જો હયાત છે. વ્યવહારમાં એમના ચાંદલાની સાઈઝ બહુ નાની થઈ જાય. પેલા ગોતવો પડે કે આ સ્વામિનારાયણનો છે કે નથી. બરાબર. એટલે ધર્મ તો શું છે કે દરેક જગ્યા પર એક સરખો હોવો જોઈએ. તો તમને એ ધર્મ પ્રત્યે માન છે, સન્માન છે. તમે એ ધર્મમાં રહીને પોતાનો મોક્ષ ઈચ્છો છો એવું કહેવાય. તમે ભગવાનને કૃપા, ભગવાનની કૃપા માટે તમે યોગ્ય છો અને એના માટે ભગવાનને પ્રસન્ન કરવા માટે તમે ધર્મનું પાલન કરો છો એવું કહેવાય. ધર્મ સગવડિયો નથી હોતો. બધા કહીને સગવડિયો ધર્મ. ધર્મ કદાપી સગવડિયો હોતો જ નથી. તમે ધર્મ પાળશો તો સહેજે સહેજે તમને સગવડો મળશે, એ ગેરંટી આપો. ત્યાગીને કમાવા નથી જવાનું, સમજજો. ત્યાગીને ટકો મુંડો કરીને આખું મુંડન કરીને રહેવાનું છે. સગવડો નહીં મળતી એમને, મળે છે ને સગવડ. અને ગ્રહસ્થ છે એ એના ધર્મમાં રહે, કામ ધંધો કરતો હોય, બરાબર વેપાર ધંધામાં ધ્યાન રાખતો હોય, વ્યસન બસન ન રાખતો હોય તો એને પણ એની સગવડ મળે છે પૂરેપૂરી. કોને સગવડ નહીં મળતી મને કહો ને, કોણ ભૂખે મરે છે? પણ પછી ધંધા જ ખોટા કરવા હોય કોઈએ, પછી આપણે એનો હિસાબ કરવા બેસીએ તો 5,000 રૂપિયાના મહિને માવા ખાઈ જતો હોય, લે 10,000 રૂપિયાનું દારૂ પી જતો હોય, લે નોનવેજ ખાવાની મહેફિલમાં 10,000 15,000નો ખર્ચો હોય એનો. પછી કંઈ કમાવું તો 1,00,000 2 લાખ રૂપિયા છું, પણ બચતું કંઈ નથી. તારે બચે કાજી? ધંધા બધા અવળા છે તારા. એટલે ધર્મ પાળવાથી તમને સગવડો મળે છે. કોઈ એમ નહીં કહેતું કે ધર્મ તમારી સગવડો ઘટાડે છે, ખોટી વાત છે. તમને વ્યસનથી મુક્તિ અપાવે છે, તમને જીતેન્દ્રિય બનાવે છે, અને તમને જીતેન્દ્રિય બનાવીને ધર્મની અંદર તમને સગવડ મળે છે. સમજજો કે જેનાથી તમારો ધર્મ સચવાઈ જાય. એટલે સગવડિયો ધર્મ નથી હોતો, સમજજો. ધર્મ તમને સગવડ આપનારો થાય છે. સામાન્ય વાત છે. એક સામાન્ય વ્યક્તિ સામાન્ય 25-30 હજારની નોકરી કરતો હોય, સમજો, અને એ ધર્મમાં રહી છે. સાંજે આવે મંદિરે, મહારાજે કહ્યું ને સંધ્યાકાળે મંદિર આવી જવું. નોકરીમાંથી સીધો મંદિરે આવે છે અને મંદિરથી સીધો પછી ઘરે જાય છે, બરાબર છે. 25-30 હજારની એની નોકરી છે. હવે એને મકાન લેવાનો સમય આવ્યો, 15 લાખની લોન લીધી એટલે 15,000નો હપ્તો આવે છે. એ બિચારાએ હિંમત કરીને લઈ લીધું, સમજો, અને 10,000માં પછી એને ઘર ચલાવવાનું છે. પણ એ 10 વર્ષથી 15 વર્ષથી એ 10,000માં ઘર ચલાવતો હોય. અને આપણે કહીએ તો કોઈ 10,000માં કંઈ ઘર ચાલતું હોય, આપણે એમ કહીએ. પણ એ બિચારો શું ઇજ્જતનો માર્યો કોઈને કહેતો નહીં હોય કે હું 10માં જ ઘર ચલાવું છું. હવે એ ધર્મમાં રહેતો હતો, સમજજો, મંદિરે આવતો હતો, સાચો માણસ છે એટલે એનું 10,000માં ઘર ચાલે છે ને. બાકી પેલો 5,000ના માવા ખાઈ જાય, 5,000ની સિગરેટ પી જાય, 10,000નો દારૂ પી જાય તો એવા માણસનું તો ચાલે જ નહીં ને ઘર. એટલે ઘરરૂપી સગવડ એને જે મળી, સમજજો, એ કેને કારણે મળી? એ ધર્મમાં રહેનારો જ. એટલે એની આવક વધી નથી, આવક એની એટલી જ છે, સમજજો. એક સામાન્ય વ્યક્તિની હોય છે, પણ એ ધર્મમાં રહી છે, વ્યસનથી મુક્ત છે, એટલે એ સારા મકાનમાં રહી છે. એનાથી એક્ઝેક્ટ ઉલટું બીજો 50,000 કમાતો હોય તો પણ તમે એને કહો ને મકાન લઈ લે ને ભાઈ પોતાનું, ભાડાના મકાનમાં કેમ પડી રહેલો છે, જવા દેવો ને, પૈસા જ નહીં બચતા. અરે બચતા નહીં, તું ઉડાવી દે છે. તું બચવાની કા વાત કરે છે? તું ઉડાવી દે છે. બાકી 50,000માંથી ન બચે, સ્વામિનારાયણનો સત્સંગી હોય તો એ વાતમાં જ માલ નથી. બચે જ, 100% બચે, પણ તું ઉડાડી દે છે, બરાબર. એટલે શું છે કે ધર્મ તમને સગવડો આપવા માટે શ્રીજી મહારાજે આ લોકને પરલોકને વિશે સુખી કરવા માટે કહ્યું છે કે ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે જે કોઈ વર્તશે તે શું આ લોકને પરલોકને વિશે સુખીઓ થશે, અને ન વર્તશે તે શું આ લોકને પરલોકને વિશે દુખીઓ થશે. એટલે કોઈ મારી પાસે એવી ફરિયાદ કરવા નહીં આવતું કે ભગત આ કળિયુગને વિશે સત્સંગીને શિક્ષાપત્રી પાડવાની બહુ અઘરી પડે છે, ધર્મમાં રહેવાનું બહુ કઠણ પડે છે, એ બધી ફરિયાદ કરવા ના આવતા ભાઈ. એ કળિયુગને વિશે શિક્ષાપત્રી લખાઈ છે, અને કળિયુગને વિશે પડે એવી હોય તો જ ભગવાન લખે. ભગવાન તમારા ને મારા બંને કરતા હોશિયાર હતા. એટલે આપણે આપણું દાપણ લગાવવાની કે હોશિયારી કરવાની કોઈ જરૂર નથી. મહારાજે શું કહ્યું વચનામૃતમાં? ભગવાને કેવી આજ્ઞા કરી હોય? સહેજે સહેજે પડે એવી હોય એવી જ આજ્ઞા કરેલી હોય.
અને ભગવાનની આજ્ઞાની બહાર જાય, ઓછી વધતી જે કરે એ જ દુઃખી થાય. ભગવાને જે કહ્યું એનાથી ઓછો વર્તે એ દુઃખી થાય, વધારે વર્તવા જાય તો એ પણ દુઃખી થાય. મહારાજે એવી આજ્ઞા પણ એક કરેલી છે, કલ્પિત ધર્મનું આચરણ ન કરવું, પાખંડ ધર્મનું આચરણ ન કરવું. તમે પાખંડ ધર્મનું આચરણ કરો, કલ્પિત ધર્મનું આચરણ કરો, પર ધર્મનું આચરણ કરો, જે તમારી આજ્ઞાની હોય ને એ બધું તમે કરવા જાઓ તો તમે પછી દુઃખી થાવ. પોતે પોતાના સ્વધર્મમાં રહો, ગ્રહસ્થ એના સ્વધર્મમાં રહે, સાધુ એના સ્વધર્મમાં રહે, વિધવા એના ધર્મમાં રહે, પછી જે સધવા છે તે એના ધર્મમાં રહે, પુરુષ એના ધર્મમાં રહે, સ્ત્રી એના ધર્મમાં રહે. આ બધા જે ધર્મની વાત કરેલી છે, બધા પોતપોતાના ધર્મમાં રહે તો બધા સુખી જ છે ને, બધાને બધી સગવડો મળી જ જાય. કાળે કરીને શું નહીં મળે? બધું મળે. પણ પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિ આટલી કસમકસવાળી કેમ થઈ ગઈ? ધર્મનું પાલન કોઈએ કરવું નથી એટલે બધા દુઃખી થાય છે. એટલા માટે પહેલા નિષેધરૂપ ધર્મની વાત કરી કે ભાઈ જે નથી કરવાનું એ પહેલા સંપૂર્ણપણે પાળો, પછી જે કરવાનું છે એની તમે આજ્ઞા કરીએ કે નથી કરવાનું. એટલે શું છે કે તમે આ લોકના વિશે દુઃખી ન થાવ. સમજજો, અર્થ સમજી લેજો. આ કદાચ તમને ઘરે કોઈ સમજાવવા આવવાનું નથી. જે નથી કરવાનું એટલે જે નિષેધરૂપ આજ્ઞા છે કે ભાઈ ચોરી ન કરવી, દારૂ ન પીવો, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો, આ બધી જે નથી કરવાની છે, એટલે આ બધી વસ્તુ નથી કરવાની એટલે નિષેધરૂપ આજ્ઞા છે. એનાથી શું થાય? તમને પાપ ન થશે અને આ લોકને વિશે તમે દુઃખી ન થશો. સમજજો, હું જે કહું છે શબ્દ શાંતિથી સાંભળજો. શું થશે? તમે આ લોકને વિશે દુઃખી ન થશો અને પાપાચરણથી બચશો. એનાથી એક્ઝેક્ટ ઉલટું છે. વિધિરૂપ આપણે જે આજ્ઞા પાડીએ છીએ એનાથી તમે આ લોકને પરલોકને વિશે શું સુખી થશો? પુણ્યો વધશે ને. મહારાજે કહ્યું કે ભાઈ ધનાઢ્ય એવા જે ગ્રહસ્થ સત્સંગીઓ એને શું વિષ્ણુ સંબંધી યાદ મંદિરોને વિશે કરાવવા. હવે એ કરાવે વિષ્ણુ યાદ તો એનું પુણ્ય વધે ને, એની આ લોકમાં કીર્તિ વધે, પ્રસિદ્ધિ વધે, બરાબર. પરલોકને વિશે પણ એનું સુકૃત વધે તો સુખી થયો ને. એ સુખી જ થાય ને, દુઃખી થોડો થાય ગઈ. સમજો, રાજા બલી હતા, એણે પૃથ્વીને વિશે એટલા બધા યજ્ઞ કરાવી નાખેલા કે કોઈ જગ્યા બાકી નહીં રાખેલી યજ્ઞ વગરની. અને આપણું ભરૂચ છે ને, ભરૂચ, ત્યાં જ આપણા વામનજીનો અવતાર થયેલો. ભરૂચને વિશે જેનો યજ્ઞ ચાલતો હતો, નર્મદાને કાંઠે, બરાબર. બહેરૂચ, પેલા લોકો બહેરૂચ કહે, ઉત્તર ભારતવાળા, એ લોકોને ભરૂચ બોલતા ના આવડે એટલે બહેરૂચ કહે, બહેરૂચ. એ ત્યાં નર્મદાને કાંઠે જ એમનો યજ્ઞ ચાલતો હતો ને ત્યાં જ વામનજી આવેલા સીધા ધમધમાઈને. સમજો, ત્યારે ભગવાને શું કહ્યું? ભાઈ આનું પુણ્ય કેટલું છે, એટલા બધા યજ્ઞ કરેલા છે, એટલું બધું દાન કરેલું છે કે આને કઈ આપણાથી મરાય એવું નથી, બરાબર. સોમો યજ્ઞ કઈ હતો ભરૂચમાં, એટલે જ ને, બરાબર. વામનજી આવેલા, શું એના પુણ્ય કરીને કે ભાઈ એને કઈ મારી શકાય એવો નથી કે હરાવી શકાય એવો નથી. તમે કહું તો એની પાસેથી બધું માંગીને લઈ લઉં. ભગવાન પણ એની પાસે માંગવા આવ્યા, એટલું બધું સુકૃત હતું એનું. સમજો, એટલે સુકૃત કરવાથી કોઈ દુઃખી નહીં થતો. એ તો આ બધા ગામમાં લોકો કયા કરે બહુ સીધો માણસ એટલે બહુ દુઃખી થાય. બહુ સીધો માણસ કઈ દુઃખી નહીં થતો. એ તો બોલવાના કારણે છે બધા. સીધો કોઈ દુઃખી નહીં થતો. ઉલટી આડો અવળો ચાલતો એ જ ગમે ત્યારે ભેરવાઈ જાય. સીધાને તો કોણ અડવા જાય છે? કોઈ અડવા નહીં જતું. તમે તમારા રસ્તે ને એના રસ્તે. આપણે કાં કઈ માથાકૂટ છે, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ધર્મ જે વિધિરૂપ આજ્ઞા છે એ પાડવાથી આ લોકને પરલોકને વિશે સુખી થવાના 100%. નિષેધરૂપ આજ્ઞા પાડવાથી પણ આ લોકને વિશે દુઃખી તો ન જ થઈએ અને પરલોકને વિશે જરૂર સુખિયા થઈએ. કેમ? ભગવાન બહુ રાજી થાય. અને એ ભગવાન તમે નિષેધરૂપ આજ્ઞા પાડો એટલે પણ ભગવાન તમને સુખી કરે. પછી ડાયરેક્ટ નિષેધરૂપ આજ્ઞા પાડવાથી આપણે સુખી નહીં થતા. સમજો, તમે કઈ સિગરેટ નહીં પીવો એટલે કઈ તમે સુખી નહીં થઈ જતા કે પેલો સિગરેટ પીએ જ હું નહીં પીતો એટલે કઈ તમને કઈ નાચવાનું મન નહીં થતું કે હું બહુ સુખી થઈ ગયો. એનાથી કઈ સુખ નહીં મળતું. સમજો, પણ તમે એ વ્યસન નથી કરતા અને ભગવાનની આજ્ઞામાં રહો છો એટલે પરમાત્મા તમારી ઉપર રાજી થાય છે. એને કરીને તમને સુખ તમે આપે છે, ભગવાન આપે છે પ્રસન્નતા પોતાની કે ભાઈ આ મારો હરિભગત જે છે ધર્મમાં રહેનારો છે, એમ કરીને પરમાત્મા તમારી ઉપર કૃપા કરે છે, પ્રસન્ન થાય છે. એટલા માટે શાસ્ત્રોમાં વિધિ અને નિષેધરૂપ આજ્ઞા કહી છે ને એ બંનેને જ ધર્મ કહ્યો છે. ધર્મમાં બીજું કંઈ નથી આવતું. વિધિ અને નિષેધ આ બે જ આવે છે. હા, જ્યાં ભાગવત ધર્મની વાત કરી એમાં જ્ઞાન પણ આવે, પછી ને વૈરાગ્ય પણ આવે ને પછી ભક્તિ પણ આવે. પણ જે સામાન્ય ધર્મ કયો, જે ધર્મની વ્યાખ્યા છે એમાં તો વિધિ નિષેધરૂપ ધર્મ જ કયો. શ્રુતિ અને સ્મૃતિએ કયો એ જ પાછું.
બીજા કોઈ નહીં. એટલે મહારાજે કહ્યું ને આચાર વ્યવહારને પ્રાયશ્ચિત યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિને મુખ્યપણે પ્રમાણ રૂપે આપી કળિયુગને વિશે. એટલે એ શું છે? સ્મૃતિ છે. શ્રુતિ એટલે શું? વેદોમાં જે લખ્યું હોય એ શ્રુતિ કહેવાય. અને બીજી પરાશર, મનુ, યાજ્ઞવલ્ક્ય આદિ શું કહેવાય? આ બધી સ્મૃતિઓ કહેવાય. બરાબર? ચાલો થોડું થોડું સમજી લેવાનું એટલે લોચા નહીં પડે. હવે વિધિરૂપ ધર્મનો ઉપદેશ કરે છે. પ્રતિદિન પ્રાતઃકાળમાં સ્નાન કરીને ઉધ્વપુંડ તિલક કરવું. પ્રાતઃકાળમાં શું કરવાનું? બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નાહી ધોઈને ઉધ્વપુંડ તિલક કરવાનું. ઉધ્વપુંડ તિલક કેમ કરવાનું કહ્યું? દરેક સનાતનીએ, દરેક હિન્દુએ તિલક ચાંદલો કરવો. એની નિશાની છે હિન્દુત્વની આપણી. આપણે હિન્દુ છે, બરાબર? એટલે આપણા માથામાં તિલક ચાંદલો હોવો જ જોઈએ. બીજું કઈ હોય કે ના હોય, 4 જગ્યા પર ઉધ્વપુંડ તિલક અને ચાંદલો હોવો જ જોઈએ. આ માથું છે તે, આ છાતીનો ભાગ છે તે, અને 2 હાથ આપણા સંપ્રદાયના નિયમ પ્રમાણે. બરાબર? કેમ? એ આપણે આપણી યોગ્યતા પ્રદાન કરે છે. એનાથી આપણું વૈષ્ણવત્વ જળવાઈ રહી છે. આપણે વૈષ્ણવ છે તો ભગવાન વિષ્ણુના દાસ છે તો એનાથી ખબર કેવી રીતે પડે? તો આ કંઠી, બેવડી માળા અને એની જોડે તિલક ચાંદલો જે 4 જગ્યા પર ધારણ કરીએ એનાથી આપણે શું છે? આપણે વૈષ્ણવ છે એના ચિહ્નો છે. બરાબર? અને માળા જે ફેરવીએ, ભગવાનની માળા ફેરવીએ ને, એ ભગવાનની માળા ફેરવીએ એનાથી પણ આપણે વૈષ્ણવ છે એ સાબિત થાય છે. આપણે બધા શિવપંથી કે શક્તિપંથીમાં નથી આવતા. મહારાજે કહ્યું ને કે અમારા વૈષ્ણવ, અમારા સત્સંગી, વાંચો બરાબર, વચનામૃત વાંચો. એટલે આપણે વૈષ્ણવ છે. કેમ? આપણે આ જે ભગવાન ઈષ્ટદેવ જે છે તે શું છે? વિષ્ણુના અવતારો. એટલે વૈષ્ણવોમાં આપણે આવીએ છીએ. શિવપંથી કે આપણે શક્તિપંથી નથી. સનાતન સંસ્કૃતિ 3 મોટા મોટા પંથોમાં વેચાયેલી છે. એક શક્તિ એટલે દેવીની ઉપાસના કરનારા, એક શિવપંથી એટલે કોણ? શંકરની ઉપાસના કરનારા, શંકર ભગવાનને બ્રહ્મ તરીકે માનનારા, અને ત્રીજા વિષ્ણુને બ્રહ્મ તરીકે માનનારા. આપણો સંપ્રદાય એમાં આવે છે, વૈષ્ણવ સંપ્રદાયમાં આવે છે. બરાબર? રામાનુજાચાર્યનું ભગવાને ગીતા ભાષ્ય અને બીજું કયું શ્રી ભાષ્ય જે સ્વીકારેલું છે ને, વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય હતું એટલે સ્વીકારેલું છે. કેમ? આપણે વૈષ્ણવ સંપ્રદાયમાં આવીએ છીએ. ચાલો, સ્નાન તો સામાન્યપણે પ્રાપ્ત જ છે, માટે તેનો અનુવાદ કરીને પુંદ્રધારણનો વિધિ કર્યો છે. જો સ્નાનનું આવી ગયું ને, કૌંસમાં આવી ગયું કે ભાઈ સ્નાન તો સામાન્યપણે બધા કરે જ છે, પણ આગળ એની આજ્ઞા પણ આવે છે કે જે પૂજા કરતો હોય એના માટે સ્નાનનો વિધિ બરાબર છે. બીજાને તો સ્નાન કરે છે તે પાણી બગાડશે. આગળ આવી ગયું એ પાણીનો બગાડ જ કરે. કહેવાનું તાત્પર્ય શું છે કે સ્નાન કરે પછી પૂજા જ કરવા સીધા બેસવું. નાસ્તો કરવાની બેસી જવાનું, દૂધ પીવાના બેસી જવાનું, ચા તો કદાપી પીવાની જ નથી. હવે બધા હરિભક્તો પણ ચા અને કોફી પીતા થઈ ગયા. વાહ ઉસ્તાદ વાહ! બધાને વ્યસન પડી ગયા. દિવસમાં 2 વાર તો ચા પીવાની જોઈએ, નહીં તો ઊંઘ બહુ આવે એમ કે. અરે ચા પીવાથી કેવી ઊંઘ ઉડે તમારા લોકોની? મને તો કંઈ ખબર જ નહીં પડતી. ઘણા બધા હરિભક્તોને ચા પીવાનું વ્યસન છે, મને ખબર ને. ચા પીવાની ના પાડી છે. ચા બહુ મોટું વ્યસન છે. કોફી પીવાનું હે? હા, વડતાલમાં જઈને પેલા નીચે પેલા કોઈને પેલા કેરબા પડેલો એમાંથી બધા મૂકીને ચા પીએ. મને તો કોઈ ચાની ઓફર જ નહીં કરે. ગમે ત્યાં જાઉં કોઈ ચા પીએ એટલે હું તો કહું ભાઈ 50 રૂપિયાવાળું જ્યુસ મંગાવી લે. એટલે પેલો નાચ પાડી જાય કે ચાલ ભાઈ, તો બહુ મોંઘો ગ્રાહક છે. ચા પીતો નથી, કોફી પીતો નથી, દૂધ પીતો નથી, તો શું પીવો? 50 રૂપિયાવાળો જ્યુસ. ચોખ્ખું જ કેમ? એટલે પેલો કે ભાઈ ભગત એ તો આમ બસ તો નાટક શું કામ કરે છે? મને મારું કામ કરવા દે ને ભાઈ. 5-10 રૂપિયાની ચામાં હું માનો એવું મૂર્તિ નથી. બરાબર? 50-60 રૂપિયાવાળું જ્યુસ મંગાવી લે મલાઈ માર્કે. એટલે પેલો નીકળી જ જાય. ચા બા શું પીવાની? બરાબર? શોખ રાખો તો પણ થોડા રાજા જેવા રાખો, આમ મસ્ત મોટા માણસ જેવા. ચા શું પીવાની? ચા તો મજૂર માણસ પીએ કામ કરવાની હોય એટલે. ઊંઘના ઝોકાની આવી જાય એટલે. ચા કઈ રાજા માણસ નહીં પીએ. આ તો બધા અંગ્રેજોની આપણે આદત પડી ગઈ ચા પીવાની. બરાબર? અને તમે બધા મહેનતુ માણસને આપો ને ચા એટલે બહુ ખુશ થઈ જાય. સાહેબને ચાય પીલાઈ દઈએ. આપણે બધા એવા થઈ ગયા. બરાબર? એટલે ચા કોફી એવું કંઈ પીવાની શાસ્ત્રમાં આજ્ઞા નહીં કરી કે ભાઈ પીવી જ પડે. સમજી ગયા ને? બાકી ઘણાને એવું હોય કે ભાઈ ચા તો પીવી જ પડે ને. ચામાં શું છે? ચા વ્યસનમાં આવે છે. આ બધું બહુ વણાઈ ગયું એવું તો. એ તો રહીને જોડે તો ખબર પડે. બરાબર? ચાલો, એટલે શું સીધા નાહી લેવું સવારે ઉઠીને. હા, ઘણા નાહવામાં પણ બહુ ગલ્લા તલ્લા કરતા હોય પાછા.
અરે નાયા ધોયા વગર રખડ્યા કરે, પેલો પેપર વાંચવા જાય, કંઈ આમ રખડે તેમ રખડે, બાજુવાળાને મળવા જાય, પાછો આખો અમુક તો આખી સોસાયટીમાં ફરવા જાય પેલા ટૂંકા ચડ્ડા પહેરીને, તો પેલા કૂતરા ભસે એને. અરે ગમે તે જગ્યા પર બાચકા ભરી દે પછી કૂતરા તમને કોઈ દિવસ. બરાબર, એ બધા હું સોસાયટીમાં રખડવાના ને એ બધા અવળા ધંધા કરતા હોય. અરે પૂજા પાઠ કર્યા વગર એ રીતે રખડવાનો તમને શોખ કેવી રીતે થાય? મને તો એમ નવાઈ લાગે. ઉઠીને ફટાક દઈને ભગવાને કહ્યું એ પ્રમાણે સત્સંગીએ શું દૈહિક ક્રિયા હોય તે પૂરી ધ્યાન કરવાનું ભગવાનનું, તરત કોલ આવે એટલે દૈહિક ક્રિયા કરવાની, નાહી ધોઈને સીધું વસ્ત્ર એક પહેરવાનું, એક ઓઢવાનું, આસન મૂકવાનું અને તિલક ચાંદલો આચમન કરીને તિલક ચાંદલો કરીને સીધી માનસી પૂજા ચાલુ. ફટાફટ ફટ કરો, કલાક, સવા કલાક, 1.5 કલાક, 2 કલાક સવારે પહેલી પૂજા. આમ તેમ રખડિયા કરે પેલો. બહુ ઘણાની એવી આદત હોય, સત્સંગીને પણ બહુ આદત હોય. વડતાલમાં પણ એવા નીકળે, આપણી જઈએ ને તો પછી વડતાલમાં અરે ધોતિયું પહેરને ફરવા નીકળે બોલો. અમુક તો એવી નોટ હોય, ધોતિયું પહેરને જરા ફર્યા એમ કે, પછી પાછો બાથરૂમમાં જાય ને પછી પાછો પગ ધોઈને પછી પાછો બેસે. મેં કહું કે આ જબરી મોટરો બધી આવે છે. બરાબર, ચાલો. એટલે હા, આપેલું જ છે ને પૂજા વિધિનો આખી ચોપડી આપેલી છે આપણે પીળા કલરની. નિત્ય વિધિ આપેલી જ છે, બધાને આપેલી છે. 1995-96 છપાવેલી છે. કેટલી બધી હતી પીળા કલરની. ખબર નહીં, તો એ લોકોને જોઈતી હોય કોઈ માંગે તો આપણે આપીએ ને. જો ભાઈ આપણે તો બધી કહેવતો ખોટી જ કરીએ છીએ. કોઈ કહે કે મોસાળે જમણવારને માં પીરસનાર, પણ આપણું તો ઉલટું છે, જેને ભૂખ લાગે એને જ ખાવાનું આપવાનું. જેને ભૂખ લાગી હોય એને ખાવાનું આપવાનું. જે માંગે એને બધું મળશે, ન માંગે એને તો કંઈ નહીં મળે. અહીંયા તો ઉલટું છે, માંગ્યા વગર તો માં પણ નહીં પીરસતી. બધી કહેવત અહીંયા ઉલટી લાગે. બરાબર, પેલો કઈ 100 કામમાં સારા કામમાં 100 વિઘ્ન. બરાબર, આપણે ઉલટું કહીએ એમાં કે સારું કામ તો કર, પછી 1000 વિઘ્ન પણ આવે અને એક પણ નહીં આવે, પણ સારું કામ કરવા માટે તો તારું પહેલાં તૈયારી બતાવ. પૂજા વિધિ આપણે 1995-96 છપાવેલી છે, ઘણી બધી છે. બરાબર, કેટલી તો આપણે કથાઓમાં વેચી નાખી. આપણી સત્સંગી જીવનની આ બધી કથા વાર્તા થાય ને એમાં હરિભક્તોને આમ જ વેચી દીધી. કેટલી બધી વેચી દીધી. દિનેશ કાકાને ત્યાં પડી રહેલી, એની પર ઉદયો લાગતી હતી. બરાબર, પુસ્તક કોઈ લેવાવાળું નહીં હતું આપણી પાસે, એટલી બધી હતી આપણી પાસે. લોકોને ખાવા, હા બસ તમારા ઘરે જ હતી. લોકોને સાચું ને સારું લેવાની એ જ નથી તો દાનત જ નથી તો પછી કાઢી આપવાના. બધું જ છે આપણી પાસે, મંડળ પાસે બધું જ છે. પૂજા વિધિ પણ છે, લઈ જાઓ. બરાબર, ચાલો. અને મંત્ર સાચા બોલો તો તમને પૂજા જે કરો એ ભગવાન તમારી પર પ્રસન્ન થાય. જો તમને બધાને એક વાત કહું, સંસ્કૃતમાં જે મંત્ર લખ્યા હોય કે સ્તોત્ર લખ્યા હોય એ જેવા લખેલા જે પ્રમાણે બોલવાથી ભગવાન બહુ રાજી થાય છે. કારણ કે સંસ્કૃત જે છે તે દેવલિપિ છે, દેવ ભાષા છે. એટલે તમે સંસ્કૃતમાં કોઈ પણ વસ્તુ સ્તોત્ર બોલો કે મંત્ર બોલો ભગવાનના, એનાથી ભગવાન બહુ રાજી થાય છે. અને આપણી ઓરિજિનલ ભાષા જ સંસ્કૃત છે, સમજજો. એટલે આપણે બધા હાવ બળફા અડબંગાનો ઉડબંગા રહી ગયા કે આપણે સંસ્કૃત ન શીખ્યા. બાકી સંસ્કૃત શીખવાની બહુ જરૂર છે. એવું કહેવાય છે સંસ્કૃત વગર તો આપણા સનાતન સંસ્કૃતિના શાસ્ત્રોનો કોઈ અર્થ ખબર પડે એવો જ નથી. બરાબર, એટલે સંસ્કૃત પણ ભણવું જોઈએ. અને જે વિધિઓમાં સંસ્કૃત આવે છે, દાખલા તરીકે પૂજા વિધિમાં જે કંઈ શ્લોક બોલવાના છે, જો સંસ્કૃત ના આવડતું હોય તો કોઈની પાસે શીખી જવું જોઈએ. પૈસા કમાવા માટે લોકો કેટલી મહેનત કરે છે. કાકાથી અહીંયા સુરતમાં કમાવા આવેલા છે અને અહીંયા પણ કેટલી મહેનત કરે છે. બરાબર, તો પોતાનો મોક્ષ કરવો હોય તો આટલા 5-10 વાક્ય સંસ્કૃતના મોઢે ના થાય? અરે 100% થાય, બધું થાય, કેમ ન થાય? પણ પછી તમે એમ જ માનો એમાં શું છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરવાનું એ તો મોક્ષ થઈ જાય. અરે પૈસા કમાવામાં તો આપણે એવું કરીએ છીએ કે એકને એક ધંધો કર્યા કરવાનો, ચાલે કે નહીં ચાલે, પૈસા આવી જશે. એ તો ના, આ નહીં ચાલ્યો તો બીજો, બીજો નહીં ચાલ્યો તો ત્રીજો, ત્રીજો નહીં ચાલે તો ચોથો. ઘરમાં તો બોલો બેસે જ નહીં તો એનું નામ બગડી જાય, ઇજ્જત બગડી જાય. સીધો ચાલ્યો, સવાર પડે ને ભાગમ ભાગ, 2 ભાખરી ખાધી ન ખાધીને ભાગે સીધો ઘરેથી. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય શું છે, જે પૂજા વિધિના સ્તોત્ર છે, જે મંત્ર છે તે બધા શીખવા જોઈએ હરિભક્તે. અને પૂજા વિધિમાં જે પ્રમાણે વિધિ ગઈ છે એ પ્રમાણે જ પૂજા કરવાની. અનુક્રમ પણ બદલવાની શિક્ષાપત્રીમાં મહારાજે ના પાડી છે. આ અનુક્રમે આ પ્રમાણે કહ્યું એ પ્રમાણે જ પૂજા કરવાની. સારું થયું આ ભગતે ઉચકું તો થોડી વાત તો થઈ એ બાબતમાં. ઘણા પૂજા વિધિનો અનુક્રમ પણ નહીં જાળવતા.
અનુક્રમમાં જે પ્રમાણે થાય એ પ્રમાણે વ્યવસ્થિત પૂજા કરવાની. અરે પૂજા તમે કોની કરો છો ખબર છે તમને? આખી દુનિયાના બાપની પૂજા કરો છો, તો એની કંઈક તો મર્યાદા રાખીએ. મહારાજે કહ્યું ને, અષ્ટ પ્રકારની અમે જે મૂર્તિ પૂજવા આપી છે એમાં અમે સાક્ષાત પ્રત્યક્ષપણે રહેલા છે, અને એ દેવની મર્યાદા રાખવી પડે આપણે, બરાબર? એટલે એમાં શું છે કે ભાઈ પૂજા વિધિમાં જે પ્રમાણે કહ્યું હોય એ પ્રમાણે અનુક્રમથી સ્તોત્ર બોલીને, શ્લોક બોલીને, મંત્ર બોલીને બધી પૂજા કરવાની છે. એમાં જે દંડવત કરવાના કયા, પ્રદક્ષિણા કરવાની કઈ, મહારાજશ્રીએ જે મંત્ર આપ્યો એ બોલવાનો જે કહ્યો તે, પછી તમે જે સ્વામિનારાયણ ભગવાનના જે કંઈ માળા ફેરવો તે, પછી તમારે ઊભા થઈને એક માળા ઉપર આમ કરીને કરવાની છે તે, પછી શિક્ષાપત્રીના જે કંઈ 10, 15, 20 શ્લોક તમે રોજ વાંચતા હો તે, એ પછી ગુજરાતી અથવા સંસ્કૃત તમે ભણેલા હોય તો એ ભાષાના જે કોઈ સ્તોત્ર હોય, મંત્ર હોય એ બોલતા હોય તે, એ પછી બીજું કંઈ સત્શાસ્ત્ર તમે વાંચતા હો તો તે. પણ આ બધું કરીને સવારે ઊભા થવાનું. 1.5-2 કલાકની પૂજા થાય, હું તમને એટલે તો કહું છું. અને જે એનાથી વહેલા પૂજા પૂરી કરતા હોય સમજી લેવાનું વેઠ ઉતારે છે. જય સ્વામિનારાયણ. જેની પૂજા 15, 20, 25 મિનિટમાં કે અડધો કલાકમાં પૂરી થઈ જાય છે, બધા વેઠ ઉતારે છે. લખીને આપો, બરાબર? આંગળી કોઈને ચિંતો નથી, પણ જે 25-30 મિનિટમાં પૂજા કરી રહી છે એ બધા ધ્યાન રાખજો. એ બધા વેઠ ઉતારે છે. 5 મિનિટ 7 મિનિટની માનસી પૂજા, પછી ધન 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 કરતો જલ્દી જલ્દી આરતી ઉતારી રહી. પછી પેલી માળા તો કરવાની, તો મશીન ગન ચલાવતો હોય ને એ રીતે આમામ 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 કરીને કેટલી વખત તો માળા તોડી નાખી હોય, બરાબર? ઊભો થાય તો પછી આમામ આમામ પ્રદક્ષિણા આમામ આમામ ફરે. ભગવાનની ઉપરથી પણ ચડી જાય ઘણી વખત, તો ભગવાનના માથા પર પગે. મને બધી ખબર છે દુનિયામાં શું ચાલતું હોય. તો પ્રસાદ તો ભગવાનને આમ જ કરીને ધરાવો. પેલો કરાટે કરતો હોય ને એ પૂરી. જય સ્વામિનારાયણ. પૂજા થઈ ગઈ. હા, હંકેલો જલ્દી ભાગો, સીધો ભાઈગો. હા, ધોતી તો લબડતી લબડતી ચાલે એની. હા, આવી રીતે 100 માંથી 60 દિવસ આવી રીતે લોકો પૂજા કરતા હશે, ગેરંટેડ કહું, ખોટું નહીં બોલતો. અને પછી બીજું જે કંઈ કરવાનું વ્યવહારનું કામ એમાં પૂરું ધ્યાન એનું. મોબાઈલ, આ પૂજામાં મોબાઈલ ચાલુ કરે પાછો પેલો આમ કરીને. હું વાત કરે લે, પૂજામાં મોબાઈલ પર વાત કરવાની, તો ભગવાનની હું આ મર્યાદા, બરાબર? એટલે એ પૂજા નથી ભાઈ, એ તો વેઠ ઉતારેલી છે. ભગવાનની મર્યાદા નથી જળવાતી. ભગવાન છે ભાઈ, પુરુષોત્તમ નારાયણ છે. અહીંયા સામાન્ય માણસ, અહીંયા આપણા વડાપ્રધાન આવીને બેસી જાય, કંઈ જ ન બોલે, અને વડાપ્રધાન આપણી સભાની મર્યાદા લાવીને આમ સામે આવીને બેસી જાય, પછી આપણી કેવી ડિસિપ્લિન હોય. મારાથી પછી એક પણ શબ્દ આમ તેમ બોલાય નહીં, કે તમારાથી આમ તેમ જોવાય નહીં, બધા આમ શાંતિથી બેસી જાય. વડાપ્રધાન આવેલા જ ભાઈ, કેવા શાંત થઈ જાય બધા. આ તો વડાપ્રધાનના બાપ છે, અનંત કોટી બ્રહ્માંડના નાથ છે. આપણે એની કોઈ મર્યાદા રાખતા જ નથી. એની સામે મોબાઈલ પર વાત કરીએ આમ કરીને. પહેલાં પૂજામાં ભગવાનને બોલાવીએ, આહવાન મંત્ર કરીએ, અને પછી પેલા જોડે લખોટીએ, બરાબર? બરાબર, એવી પૂજા નથી ચાલતી ભાઈ. પૂજા તો કેવી રામાનંદ સ્વામી કેવી કરતા હતા, સાક્ષાત ભગવાન આવતા હતા એવી પૂજા કરવાની, કે ભગવાન આવે, બરાબર? પૂજા તમે હાથથી જે કરો છો, ઇન્દ્રિયોથી જે પૂજા કરો છો, એ તો કથન માત્ર છે, સમજો. કરવા પૂરતી જ થાય છે. પૂજા હકીકતમાં જે કરવાની છે તો અહીંયાથી કરવાની છે. ભાવ હોવો જોઈએ તમારો. અને હું તમને એક વાત કહું, તમને ખોટું લાગી જશે, બોલો કેવું કહી દઉં? જૂના સત્સંગી કરતા નવો સત્સંગી બહુ ભાવથી પૂજા કરે. કોઈ જૂના હશે તો ખોટું નહીં લગાડતા. નવો સત્સંગી થયો હોય ને તેને બહુ મહાત્મા હોય ને, એ બહુ ભાવથી પૂજા કરતો હોય. પછી દિવસે દિવસે સત્સંગ પ્રૂફ થઈ જાય, પેલો ઘસાઈ જાય પછી. એટલે પછી એ બધું આ તો ચાલે, આ તો એમ જ હોય, એને બધામાં પછી આપત્કારના નિયમ લાગતા થઈ જાય. સત્સંગ પ્રૂફ, આજ્ઞા પ્રૂફ થઈ જાય. એટલે જૂનો સત્સંગી જેમ થાય ને એમ એની દરેક બાબતમાં મજા જે પહેલા હોય બધી મજા ઘટતી જાય. યાદ રાખજો, રીઢો ગુનેગાર થઈ જાય. હા, ઉલટું છે. મહારાજ કહે કે જેમ સત્સંગમાં રહે, મુક્તાનંદ સ્વામીનો જેવો ચડતો ને ચડતો રંગ, જેવો ચડતો ને ચડતો રંગ હોવો જોઈએ. પણ આપણે ત્યાં હા ઊંધું છે. આપણે જે એમ કહેતો હોય ને બહુ મોટા સત્સંગી છે, બહુ જૂના સત્સંગી છે, એક વખત એની જોડે તમે બહાર જાઓ, એની પૂજા પણ નહીં હોય. તમે એને પૂછો પૂજા તો કરે સિંહાસનમાં, તો તું ભાઈ કઈ નહીં, મંદિરે દર્શન કરી લેવાય. એટલે એની ચાલતી હાલતી પૂજા પણ નહીં રાખી હોય. એને કહેવા તો બહુ મોટો સત્સંગી હોય, બહુ જૂના સત્સંગી.
અરે તમને કહું, આ સભામાં એવા ઘણા હશે કે જેની પાસે એની ચલિત પૂજા ના હોય. આંગળી ઊંચી ન કરતા, મારે કોઈનું નામ જાણવું નથી અને મારે કોઈને સભામાં બોઠા પણ નહીં પાડવા. આ સભામાં એવા અત્યારે તમને કહું 60% લોકો મળે કે જેની પાસે એની ચલિત પૂજા ન હશે. હવે પૂછશે ચલિત પૂજા એટલે શું? તમે ઘરમાં જે પૂજા સિંહાસનમાં કરો એ તો મૂર્તિ સિંહાસનમાં રહેવાની, એ મૂર્તિ તો ચલિત નથી. પણ તમે બહાર જ્યારે જાઓ, વડતાલ જાઓ, ડાકોર જાઓ, ગમે ત્યાં જાઓ મહારાજના દર્શન કરવા, ત્યારે તમારી ચલિત પૂજા પેટી તમે હાથમાં લઈને જાઓ. તે પૂજા પેટી તમારી કાયમ માટે હોવી જોઈએ. સિંહાસનના ભગવાન અલગ છે અને એ ચલિત પૂજાની પણ તમે રોજ પૂજા કરતા હોવા જોઈએ. તો એ પૂજાની જે મૂર્તિઓ છે એમાં દૈવત રહેશે, એની રોજ આરતી થવી જોઈએ. અરે ભાઈ, મેં જોયેલા છે મારી જોડે એવા મોટા મોટા હરિભક્ત કે એ ચલિત પૂજા નહીં રાખતા હતા. અત્યારે તો આ લોકને વિશે પણ એ નથી, ગેરંટેડ. ને હું તમને હજુ પણ કહું, આ સભામાં પણ એવા 60% હશે એ ઘરે સિંહાસન હોય અને એ મૂર્તિને થાળ પણ ધરાવતા હોય, ને દૂધ પણ ધરાવતા હોય, ને સાકર પણ ધરાવતા હોય, ને પાણી પણ ધરાવતા હોય. ના નથી, બરાબર છે. પણ જ્યારે બહાર જાય ત્યારે પેલા ઘરના ભગવાન તો દરવાજા ઘરના બંધ એટલે બંધ, એટલે એ તો ભૂખ્યા જ સમજો. એની તો કોઈ વ્યવસ્થા મળે જ નહીં આપણી પાસે. અને તમારી પાસે ચલિત પૂજાની એટલે તમારો પૂજાનો નિયમ પણ તૂટી ગયો, બંને ગયા. આ બહાર જઈને શું કામ કર્યું તમે? મને કહેવું તો ખરા. હું પાછો પ્રેક્ટિકલ કહું છું, આ સભાની અંદર 60% લોકો એવા હશે. બોલો, હું હમણાં આંગળી ઊંચી કરાવું તો હમણાં 60% લોકો હમણાં કઈ નીકળે કે મારી પાસે ચલિત પૂજા નથી વાસુદેવભાઈ, ઘરે સિંહાસન છે. બરાબર, મજા આવી ગઈ ને? હજી તો બહુ મજા આવશે. જ્યારે રંગમાં આવે ને ત્યારે આવું થાય. આપણે બહુ બધા, આ તો કેમ વાત કરું છું આ ખબર તમને? મણગા તો બહુ મોટા મોટા ફોડીએ આપણે તિલક ચાંદલો કરીને, સર્વોપરી ભગવાન આવ્યાની ને આવશે નહીં. અરે બધી આમ વાત તો એવી ને, આમ બરો રોરિંગ અવાજ કાઢીએ અને દમ કઈ નહીં, ફાટેલા ચણા જેવો નીચે પડે એટલે ટુકડા થઈ જાય એના, હાવ ભાંગીને ભૂકો થઈ જાય. બરાબર, એ એમ કઈ મોટું મોટું આમ બોલવાથી સર્વોપરીનો સત્સંગ, આવો મહિમા, આવ્યાની ને આવશે નહીં, એનાથી કઈ આપણે મોટા નહીં થઈ જવાના ભાઈ. બરાબર, આપણે ભગવાન પાસે જવું હશે તો ભગવાને જે કહ્યું એ પ્રમાણે જ વર્તવાથી જ જવાના છે. આવી નાની નાની આજ્ઞાઓ જો ન પાડતા હોય તો પછી મોટીની તો મારે કોઈ ચર્ચા કરવી જ નથી. આ તો એકદમ સામાન્ય અને સવારે ઉઠીને પહેલી પાડવાની આજ્ઞા છે, પૂજા કરવાની. હવે એ જ જો બરાબર ન પડાતી હોય તો પછી તમે આખો દિવસ શું કરો છો એની તો મારે તમને ચર્ચા કરવી જ નથી. બે હાથ ને ત્રીજું માથું પછી મારું. બરાબર, એટલે એમ કઈ કહેવાથી કોઈ સત્સંગી થઈ જતો નથી. 2 માળા ફેરવીને, 1 વચનામૃત વાંચીને, 5 દંડવત કરીને, 10 પ્રદક્ષિણા ફરીને કે મંદિરે 2 ટાઈમ આવવાથી કોઈ સત્સંગી થઈ જતો નથી. કોઈને જો એવો ભ્રમ હોય કે હું આટલું કરીશ ને ભગવાન મને દોડતા દોડતા લેવા આવી જશે, તો એ પોતે કેવો છે ખબર? બુદ્ધિનો બોકડો. એ પોતે બુદ્ધિનો બોકડો છે. બરાબર, એમ તો બધાને પોતાનો દીકરો સારો જ લાગે. કઈ માં પોતાના દીકરાને ન વખાણે? મને એક તો બતાવો. એમ આપણે બધાને, આપણે તો સારા જ લાગીએ કે હું તો રોજ 2 ટાઈમ મંદિરે જાઉં છું ને આટલી માળા ફેરવું છું. નિયમમાં ન રહ્યા ત્યાં સુધી કોઈ સત્સંગી કહેવાતો નથી. આ તો બધી બહાર દેખાડની વાત છે. આમાંથી ઘણી બધી વાત તો એવી હોય પાછી કે આપણે દેખાડા માટે કરતા હોઈએ કે આમ માળા ફેરવીએ ને આમ પાછા આજુબાજુ જોઈએ. ધ્યાન ભગવાનમાં કેટલું લાગે એ તો જો તું ગધેડા. ભગવાનને વિશે, મૂર્તિને વિશે કેટલું ધ્યાન છે એ તો ખબર ના હોય. એક ભગત હતા, તે અહીંયા આવેલા બેઠેલા બહુ મોટા હરિભગત હતા. અતુલભાઈને કહે તમારા છોકરાઓ એમ કે બહુ ફાટી ગયેલા છે, આમ છે તેમ છે, ફલાણું ઢીકણું. અતુલનો પિત્તો ગયો. અતુલ કે છોકરાઓ ફાટેલા છે ને, તમે એક છોકરાને બોલાવી દઉં ને એને ઘનશ્યામ મહારાજના દર્શન પૂછો અને પછી તમે બોલો ઘનશ્યામ મહારાજના દર્શન અહીંયા બેઠા બેઠા. આ અહીંયાની જ વાત, નીચે મોટા સત્સંગી હતા, 15, 17, 18 વર્ષ જૂની વાત છે. પેલા ભગતે બોલાવ્યા એક છોકરાને મંડળના ને પૂછ્યું પેલાને, 90% દર્શન પેલા છોકરાએ સાચા કરાવ્યા. ભૂલ હતી, ના નહીં પાડતો. બરાબર, ભૂલ પડેલી એની. પેલા ભગતને પૂછ્યું પછી તમે, એ ભગતે ચોખ્ખું કહ્યું છોકરા તોફાન કરે મંદિરમાં, ભલે થોડા એ છે પણ દર્શન ધ્યાનથી કરે. હું આટલા ધ્યાનથી દર્શન નહીં કરતો. અતુલભાઈ માફ કરી દેજો. ચાલ્યા ગયા, સ્વીકારી લીધું એમણે કે નહીં, મારા કરતા હું ભલે જૂનો છું પણ આ છોકરો દર્શન બરાબર કરે છે. નીકળી ગયા ત્યાંથી. ઉંમર નાની છે એટલે એમ કે થોડા ઘણા તોફાન તો કરવાના, ચાલો, પણ ભગવાનનું મહાત્મય છે એને દર્શન વ્યવસ્થિત કરે. 90% દર્શન કરાવી દીધા એટલે હું છોકરાએ.
કે હું જે 25-30 વર્ષથી આવીને નહીં કરાવી શકતો, જે શબ્દ મને ખબર નથી એ આણે કરાવી દીધા. મને પણ મૂર્તિ એમ કે યાદ રહી ગઈ. ને મોટા હરિભગત પાછા, પૈસે ટકે સાધન સંપન્ન ને બહુ મોટા માણસ, પણ એમનામાં એક ગુણ બહુ સારો હતો, જે જેવી વસ્તુ એવી સ્વીકારતા હતા. આટલું થયું તો પણ મંડળના દરેક માણસને બોલાવતા હતા, જય સ્વામિનારાયણ કરતા હતા. બોલો ચાલો, કુભાવ નહીં રાખેલો કે ઈર્ષ્યા નહીં કે પેલું આંટી નહીં રાખેલી. આટલું થયું અહીંયા બેઠા તો પણ એ દરેક છોકરાઓને બોલાવતા હતા, હસતા હતા, એમની જોડે મજાક કરતા હતા, અને નાનું સરખું કામ હોય તો કામ પણ કરતા હતા. ચાલો વિચાર કરો, બોલો. બાકી કોઈ બહુ મોટો માણસ હોય ને કોઈને આવું થાય એ પછી સામે પણ જોઈ ખરો? ના જોઈ, એને એમ કે મારી ઇજ્જતનો ફાલુડો થઈ જાય એવું લાગે ને એને તો. પણ એ માણસ સારો હતો, એને એટલી સમજણ હતી કે ના, મારા કરતાં નાના છે પણ સમજે છે. ભગવાને કહ્યું ને વચનામૃતમાં એ પ્રમાણે કે ભાઈ સાધુ ઉંમરમાં નાના છે પણ સાચી દીશ જડેલી છે. એટલે સત્સંગી ન હોય ત્યારે એની ભાવના બહુ ઊંચી હોય અને એને ભગવાનને રાજી કરવાનો ખપ પણ વધારે હોય. પછી બધા રીઢા ગુનેગાર થઈ જાય. બરાબર? એટલે પૂજા પેટી કોઈની પાસે ન હોય તો લઈ લેજો, ચલિત પૂજા કરો, અને જે મૂર્તિની પૂજા કરતા હોય એની રોજ કરો. સિંહાસનમાં જે મૂર્તિ છે એને ભલે તમે રોજ થાળ જમાડો, 2 ટાઈમ પાણી જમાડો કે સવારે જે કંઈ નાસ્તો આપો એ અલગ વાત છે, પણ એક ચલિત પૂજા જોઈએ અને એની કાયમ માટે પૂજા કરવાની દરેક હરિભક્તે. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્મ